નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારોમાં મિત્રો 2024નું બજેટ રજૂ થઈ ગયું છે, જેમાં મિત્રો ખેડૂતો માટે, ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે 2024ના બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે, તેમજ મિત્રો બજેટમાં શું સસ્તું થયું અને મિત્રો શું મોંઘું થયું તેને લઈને મિત્રો આજના આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। સૌપ્રથમના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકારે લોકસભા ચૂંટણી 2024 પહેલા વચગાળાનું બજેટ 2024 અને 25 રજૂ કરી દીધું છે। આ બજેટ બાદ મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે તેનાથી મિત્રો યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને ઘણો બધો ફાયદો થશે। તે જ સમયે મિત્રો દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના મિત્રો બજેટ ભાષણમાં સબકા સાથ સબકા વિશ્વાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં મિત્રો ખેડૂતો માટે, મહિલાઓ માટે, મધ્યમ વર્ગના લોકો માટે શું મિત્રો બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો ખેડૂતોની વાત કરીએ તો પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મિત્રો આગામી 5 વર્ષમાં 2 કરોડ મિત્રો ઘરો બનાવવામાં આવશે। ખેડૂતોને મિત્રો પહેલાની જેમ જ હવે મિત્રો પીએમ ફસલ વીમા યોજનાનો લાભ મળતો રહેશે, તેમજ મિત્રો ખેડૂતો માટે પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરવો હવે સરળ બનશે। સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે। મધ્યમ વર્ગના લોકોની વાત કરીએ તો મધ્યમ વર્ગ લોકો માટે નવી આવાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે। આનાથી મિત્રો ઘર ખરીદનારાઓને ફાયદો થશે અને મિત્રો વચગાળાના બજેટમાં ઘર બનાવનારાઓને પણ મિત્રો ફાયદો થશે। તેમજ મિત્રો બજેટ પહેલા સામાન્ય માણસ માટે કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જોકે મિત્રો સામાન્ય માણસને તેનાથી વધુ અસર થશે નહીં। હવે તમારે માત્ર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મિત્રો 19 કિલો પર 14 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ચૂકવવા પડશે। મિત્રો આ બજેટમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં કોમર્શિયલ ગેસ છે તેમના પર મિત્રો ભાવ વધારો કરવામાં આવ્યો છે। તેમજ મિત્રો આ બજેટમાં કરદાતાઓ એટલે કે આવકવેરો જે ભરનારા હોય તેમને મિત્રો મોટી રાહત મળી છે। પહેલાની જેમ જ મિત્રો તેઓ આ નાણાકીય વર્ષમાં આવકવેરો ભરવાનું ચાલુ રાખી શકશે। હવાઈ મુસાફરોને પણ મિત્રો મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે બજેટ પહેલા હવાઈ મુસાફરોને મોટી ભેટ આપી છે। આ મુજબ મિત્રો આ બજેટમાં ઉડ્ડયન ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે મિત્રો હવાઈ ભાડા હવે સસ્તા થઈ શકે છે અને જો મિત્રો આમ થયું તો સામાન્ય માણસને ફ્લાઇટ ટિકિટ મેળવવામાં મિત્રો સરળતા રહી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો 300 યુનિટ વીજળી ફ્રી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવી શકે છે। બજેટમાં મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમણે કહ્યું કે મિત્રો દરેક પરિવાર દર વર્ષે મિત્રો 15 થી લઈને 18,000 રૂપિયાની બચત કરશે। વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે। ત્યાર પછીના સમાચારો મિત્રો આંગણવાડી અને આશા વર્કર માટે આવ્યા સારા સમાચાર। મિત્રો બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આંગણવાડી અને આશા વર્કરોને સારા સમાચાર આપ્યા છે। દેશભરમાંથી આંગણવાડી, આશા વર્કર અને હેલ્પરને મિત્રો આયુષ્યમાન ભારત હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલમાં કેન્દ્ર આયુષ્યમાન ભારત કાર્ડ પર પરિવાર દીઠ રૂપિયા 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો મધ્યમ વર્ગ માટે નવી હાઉસિંગ પોલિસી। મિત્રો બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મધ્યમ વર્ગના લોકો માટે નવી હાઉસિંગ પોલિસી લાવવામાં આવી શકે છે। તેમણે કહ્યું કે મિત્રો ઝૂંપડપટ્ટીમાં અને ભાડાના મકાનોમાં રહેતા લોકોનું પોતાનું ઘર મેળવવાનું સપનું હવે મિત્રો બજેટમાં પૂરું થશે। એવું કહેવાય છે કે સરકાર મકાન બાંધવા કે ખરીદવામાં મદદ કરે છે। તેમણે મિત્રો યાદ અપાવ્યું કે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજનામાં 70% ઘર મહિલાઓના નામે આપવામાં આવ્યા છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, બજેટમાં જનધન ખાતામાં 2.7 લાખ કરોડ રૂપિયાની બચત. નિર્મલા સીતારમણે કહ્યું કે જનધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. સરકારનું આર્થિક સંચાલન એટલું ઉચ્ચ સ્તરનું છે કે તેણે દેશને નવી દિશા અને નવી આશા આપી છે. મોદી સરકારે મિત્રો એવી વ્યવસ્થા કરી છે કે દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે મિત્રો લાભ મેળવી શકે. અને મિત્રો દેશમાં મોંઘવારી સંબંધિત મુશ્કેલ પડકારો દૂર થયા અને ફુગાવાના આંકડાઓ પણ નીચે આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારે દેશને નવી દિશા અને નવી આશા આપી. નાણામંત્રીએ કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને મિત્રો સરકારી સહાય આપવામાં આવી છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી જ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશના અન્નદાતાને આ યોજનાનો લાભ પણ મિત્રો મળી રહ્યો છે. અને પીએમ ફસલ વીમા યોજનાનો લાભ મિત્રો 4 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યો છે. અમે મિત્રો 300 યુનિવર્સિટીઓની સ્થાપના પણ કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, અમે બજેટમાં ગરીબોને 34 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિવિધ યોજનાઓ દ્વારા મિત્રો ગરીબોના જનધન ખાતામાં 34 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. અમે મિત્રો 78 લાખ શેરી વેપારીઓને મિત્રો 2.20 લાખ કરોડની લોન આપી છે. અમે મિત્રો પીએમ કિસાન દ્વારા 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી છે. અમે મિત્રો 4.50 કરોડ લોકોને મિત્રો વીમાની સુવિધા આપી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બજેટ 2024 દરમિયાન નાણામંત્રીની મોટી જાહેરાત. જેમાં મિત્રો બજેટ 2024ની અંદર પશુપાલકો માટે નવી યોજના લાવીશું. તેમજ મિત્રો ડિફેન્સમાં ડીપ ટેકનોલોજીને પ્રોત્સાહન અપાશે. કૃષિ માટે મિત્રો મોડર્ન સ્ટોરેજ સપ્લાય ચેન પર ફોકસ અપાશે. સરચવ મગફળીની ખેતીને પ્રોત્સાહન અપાશે. મત્સ્ય યોજનાને મિત્રો પ્રોત્સાહન હવેથી આપવામાં આવશે. સી ફૂડ એક્સપોર્ટ 2 ગણી કરવાનો ટાર્ગેટ રહેશે. સરકાર મિત્રો 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્કસ ખોલશે. લખપતિ દીદીની સંખ્યા 20 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બજેટ 2024માં શું મોંઘું અને શું સસ્તું થયું જાણો. તો મિત્રો આ વખતે બજેટમાં વસ્તુઓ અને સુવિધાઓના ભાવમાં મિત્રો કોઈ પણ ફરક નથી. આનું કારણ એ છે કે મિત્રો જીએસટી દર સ્થિર છે. જીએસટીની બેઠકમાં જીએસટીનો દર નક્કી કરવામાં આવતો હોવાથી તે મિત્રો હવે બજેટમાં અસરકારક નથી. પરંતુ મિત્રો એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટીના દરોમાં ફેરફારને કારણે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ જાય છે. પરંતુ આ વખતે વ્યાજદરમાં કોઈ પણ ફેરફાર ન કરાતા કોઈ પણ માલ સમાન સસ્તો કે મોંઘો થયો નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતીઓ માટે આવ્યા સારા સમાચાર. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી મિત્રો સીધી એસટી વોલ્વો બસની સુવિધા મળશે. આ સેવા 5 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. મુસાફરી ભાડું ₹553 ચૂકવવું પડશે. અમદાવાદથી રાજકોટ માટે સવારે મિત્રો 6 વાગ્યે બસ મળશે. જ્યારે મિત્રો રાજકોટથી અમદાવાદ આવવા માટે સાંજે 5 વાગ્યે મિત્રો વોલ્વો સર્વિસ ઉપલબ્ધ રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ બજેટમાં વાર્ષિક 18,000 રૂપિયાની બચત. આજે મિત્રો બજેટમાં 300 યુનિટ ફ્રીની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા અહીં આપેલ સ્ટેપ મિત્રો અનુસરો, જેના માટે તમારે મિત્રો સોલાર રૂફટોપ .gov.in પર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અહીં તમે મિત્રો સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો મિત્રો ખર્ચ વિશે જાણી શકશો. સોલાર પેનલ લગાવ્યા બાદ તમને સબસિડી મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત તમે વાર્ષિક મિત્રો 18,000 રૂપિયાની બચત પણ મિત્રો કરી શકશો. ત્યાર પછીના સમાચારો મિત્રો, 29 કિલોના ભાવે મળશે ભારત ચોખા. આજકાલ મિત્રો મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે મિત્રો સરકારે ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે. સરકાર મિત્રો આવતા સપ્તાહથી સામાન્ય લોકોને 29 કિલોના દરે ચોખા આપવામાં આવશે. તેમનું નામ મિત્રો ભારત ચોખા રાખવામાં આવ્યું છે. સરકાર મિત્રો પહેલાથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે. ફૂડ વિભાગ અનુસાર
અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે મિત્રો. ભારત ચોખા પહેલેથી જ અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ બજેટ નથી માત્ર બકવાસ છે. એમપીના પૂર્વ સીએમ કમલનાથે કબીરનો દુહો શેર કરીને વચગાળાના બજેટની પ્રતિક્રિયા આપી છે મિત્રો. બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પછી મિત્રો કૌવો છાયા નહીં ફલ લાગે અતિ દૂર. બજેટની સ્થિતિ પણ આવી જ છે. મોદી સરકારે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કર્યો હતો, પરંતુ મિત્રો બજેટમાં આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. પીએમ દ્વારા મિત્રો 2 કરોડ નોકરીઓ આપવાના વાયદા પણ મિત્રો આપવામાં આવ્યા હતા, તેવું મિત્રો નાણામંત્રીએ કશું કહ્યું નથી. આ બજેટ નથી મિત્રો, માત્ર બકવાસ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વચગાળાના બજેટ પર માયાવતીએ સવાલ ઉઠાવ્યા. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મિત્રો એક્સ એકાઉન્ટ પર લખ્યું કે સંસદમાં રજૂ કરાયેલું બજેટ મિત્રો વાસ્તવિકતાથી દૂર છે અને તેમાં મિત્રો ચૂંટણી લક્ષ્ય આકર્ષણ વધારે છે. આ બજેટમાં ગરીબી, બેરોજગારી અને વધતી જતી મોંઘવારીથી પીડિત દેશના લોકોના જીવનને સુધારવા માટે કોઈ પ્રયાસ કરાયા નથી, જે મિત્રો ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, દેશના દરેક ખૂણે ખેડૂતોને મળશે નેનો ડીએપીનો લાભ. સીધી જ મિત્રો આવક થઈ જશે ડબલ. આજે મિત્રો કેન્દ્રીય નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે, જેમાં મહિલાઓ, બાળકો, ખેડૂતો અને બિઝનેસ સેક્ટર માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. આપ સૌ જાણીએ છીએ કે કેન્દ્રની મોદી સરકારનું વિશેષ મિત્રો ધ્યાન દેશના ખેડૂતો અને કૃષિની મિત્રો સ્થિતિ સુધારવા પર છે. ખેડૂતોને આવક બમણી કરવાના લક્ષ્યાંકને લઈને સરકારે મિત્રો કૃષિના દરેક ક્ષેત્રને મિત્રો મોટી ભેટ આપી છે. મિત્રો કૃષિ ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપી રહી છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે નેનો યુરિયાના સારા પરિણામો મળ્યા બાદ નેનો ડીએપીના ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે મિત્રો આ ટ્રાયલ તમામ મિત્રો કૃષિ ક્લાઇમેટ ઝોનમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારનું ફોક્સ પોસ્ટ હાર્વેસ્ટ નુકસાનને ઘટાડીને ઉત્પાદન અને આવક વધારવાનું છે. તેમજ મિત્રો તેમણે વધુમાં કહ્યું કે ડેરી ઉદ્યોગોને ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે, પરંતુ મિત્રો પશુ દીઠ દૂધ ઉત્પાદકતા ઘણી ઓછી છે. તેમણે મિત્રો કહ્યું કે પ્રાણીઓની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઘણા મિત્રો સ્તરે કામ કરાઈ રહ્યું છે. પશુઓમાં જોવા મળતા પગ અને મોઢાના રોગને મટાડવા માટે મોટા પાયે ઝુંબેશ મિત્રો હાથ ચલાવવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી. દ્વારકામાં મિત્રો આજે સાંજે વરસાદ પડ્યો હતો, સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે. આમ મિત્રો રાજ્યમાં આજે અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થાય છે, તો બીજી તરફ મિત્રો વાતાવરણમાં પલટાતા વરસાદ પડ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે, જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલેક્ટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત મિત્રો ઈ વાઉચર અથવા તો ઈ રૂપી દ્વારા મિત્રો ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેક ખેડૂતોને મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજના મિત્રો બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવામાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન મિત્રો પૂરી પાડે છે. આના પર મિત્રો વ્યાજ દર મહત્તમ 5% સુધીનું રહેવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી
પસંદગી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આગામી વર્ષ માટે મિત્રો ઘઉંની MSP 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે. લઘુત્તમ મિત્રો ટેકાના ભાવમાં 3% થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની MSP મિત્રો 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે મિત્રો હાલમાં જ ઘઉંની MSP 2125 રૂપિયા રહેલી છે. તો મિત્રો મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે.